કૃષ્ણ બધાને અને જય માતાજી। તો આજે આપણે બનાવીશું દહીંવાળા ખટ્ટા મરચાં બનાવીશું। ફ્રેન્ડ્સ, આ મરચાં બહુ જ ટેસ્ટી તૈયાર થઈ જાય છે અને જો ઘરે દહીં બનાવતા હો તો એમાંથી તમે બનાવી શકો છો, અથવા અમૂલનું જે ફ્રેશ મલાઈવાળું દહીં આવે છે એમાંથી બી તમે આ મરચાંને તૈયાર કરી શકો છો। તો આજની રેસીપી આપણી અત્યારે સરસ તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી મેં આ રીતે થોડો સિંગદાણા તલનો જે મેં વિડીયો અપલોડ કરેલો હતો એ મસાલો બનાવ્યો હતો એ ઉપરથી મેં અહીંયા છંટકાવ કર્યો છે મસાલાનો। તો આપણા ટેસ્ટી એકદમ સરસ ખટ્ટા મરચાં તૈયાર થઈ ગયા છે। અહીંયા તમને થોડા લચકા પડે એવા વધારે દહીં નાખીને પસંદ હોય તો બી તમે બનાવી શકો છો, પણ આપણે જમતી વખતે ખાલી 2 ચમચી આ રીતે મસાલા સાથે આ એક મરચાં લઈશું ને તો આપણી જે ખાવાની થાળી છે ને એનો અનેક ગણો સ્વાદ વધી જાય છે। તો ચાલો આજની રેસીપીમાં શું સામગ્રી પડે છે એ જોઈ લઈએ। તો મેં લગભગ આ રીતે મરચાં આવે છે એમાંથી લીધા છે, પણ કેવું છે કે મેં મરચાં એમાંથી જે એકદમ નાના છે એ કાઢી લીધા છે। સિમ્પલ જ આપણે જે વઘારતા હોય એ જ મરચાં લીધા છે, કોઈ વઢવાણી નથી કે કોઈ આમાં મેં સિમ્પલ જે બજારમાં આપણે રૂટિન ટાઈમમાં વઘારીને ખાતા હોય એ જ મરચાં છે, પણ બહુ તીખા નથી અને બહુ મોળા બી નથી, મધ્યમ મરચાં છે। તો 100 ગ્રામ જેટલા મેં અત્યારે અહીંયા મરચાં લીધા છે। હવે અહીંયા મેં 2 ચમચી જેટલું ખટ્ટું દહીં લીધું છે। દહીં અમૂલનું જે મલાઈવાળું આવે છે એ લીધું છે, એવું નથી મારે ફ્રેશ મલાઈવાળું હતું એટલે મેં ઉપયોગ કર્યો છે, પણ તમે ઘરે જમાવીને દહીં ઉપયોગ કરતા હો તો બી તમે 2 ચમચી લઈ શકો છો। હવે આપણે મરચાંને સરસ ધોઈ નાખવાના છે, કારણ કે બજારમાંથી લાવતા હોય છે તો બહુ ગંદા હોય છે, માટી હોય છે, અને આ રીતે થોડા પાણીથી આપણે સરસ ઘસીને ધોઈ નાખવાના છે। જુઓ, તમને હું બતાવીશ કે મરચાંમાંથી કેટલો બધો કચરો નીકળ્યો છે અને પાણી બિલકુલ એકદમ કાળું પડી ગયું છે। તો લગભગ આને અત્યારે હું 2 થી 3 વાર પાણીથી સરસ નળ નીચે ધોઈ નાખીશ। અને ધોયા પછી મેં આ રીતે એક રૂમાલ લીધો છે અને રૂમાલમાં આ રીતે આપણે મરચાંને મૂકી દેવાના છે અને બધા મરચાંને એક તો સરસ આપણે એને લૂછી લેવાના છે, એકદમ મતલબ કોરા કરી દેવાના છે। કોરા કરી અને પછી આપણે એના કટિંગ કરવાનું છે। તો જુઓ, આ રીતે રૂમાલમાં થોડું હલકા હાથે તમે ઉપર પ્રેસ કરશો તો જે રૂમાલ છે એમાં પાણી છે એ બધું એબ્ઝોર્બ થઈ જશે। અને બીજી વસ્તુ કે હાથથી બી આ રીતે થોડા મરચાંને સરસ એકદમ આપણે લૂછી નાખવાના છે। લૂછાઈ જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દેવાના છે। હવે આપણે અહીંયા મરચાં સરસ બધા લૂછાઈ ગયા છે। તો પહેલો ભાગ છે ડંઠલવાળો અને સાઈડમાં નીચેનો ભાગ કાઢી લઈશું। તો આ રીતે તમને જે પસંદ હોય ટ્રાયંગલ શેપમાં બી તમે રાખી શકો છો, અથવા તમે 2 પીસ બી કરી શકો છો, કારણ કે આ મરચાં દહીંમાં ખટાશ આવશે ત્યારે બહુ જ એનો ટેસ્ટ સારો આવે છે। તો આ મરચાંને આ રીતે આપણે લગભગ 2 પીસ જેટલા, એક મરચું હોય એના 2 થી 3 પીસ આ રીતે કરી દેવાના છે। અને અહીંયા તમને જો ડંઠલ પસંદ હોય એનો ઉપરનો ભાગ તો બી તમે રાખી અને બનાવી શકો છો, પણ આ કેવા મરચાં બને છે ખટ્ટા કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે ડબ્બો ભરીને બનાવીને રાખ્યા હોય ફ્રીજમાં તો ફક્ત 2 ચમચી લઈને આપણે જમતી વખતે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો આ કાપી અને મેં તૈયાર કરી દીધા છે। ત્યાર પછી મેં 2 ચમચી જેટલું કઢાઈમાં તેલ ઉમેરી દીધું છે। હવે આપણે અહીંયા મરચાંને વઘારવાના છે। આ મરચાં બહુ જ ટેસ્ટી થાય છે, જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો। તો હવે એકદમ સરસ તેલ થઈ ગયું છે। તેલ થઈ ગયા પછી અડધી ચમચી મેં રાઈ નાખી છે, થોડું જીરું નાખ્યું છે, અને અહીંયા મેં થોડો મસાલા કર્યા છે, પણ લાઇટ જ મસાલા કર્યા છે, બહુ વધારે પડતા આમાં મેં મસાલા અને તેલનો ઉપયોગ નથી કર્યો। તો થોડી હિંગ થઈ જાય ત્યાર પછી મેં આ રીતે મસાલા લીધા છે। અડધી ચમચીથી અડધીની મેં વરિયાળી લીધી છે, તલ લીધું છે અને અજમો લીધો છે। આ 3 વસ્તુ ઉમેરી અને આપણે મરચાંને સરસ તેલમાં શેકવાના છે। તો જે અજમો છે એની ફ્લેવર બહુ જ આ મરચાંમાં સારી આવે છે। ત્યાર પછી તલ અને વરિયાળી નાખી દીધી છે। તલ અને વરિયાળી નાખવાથી બી એકદમ સરસ જ એકદમ ટેસ્ટ સારો આવે છે। તો હોય અને તમારા ઘરમાં ખાતા હોય તો તમે નાખી શકો છો, નહીતર સ્કીપ કરી શકો છો। હવે અહીંયા બધું તેલમાં શેકાઈ ગયું, વરિયાળી, તલ, અજમો, રાઈ, જીરું, ત્યાર પછી આપણે હવે અહીંયા મરચાંને ઉમેરી દીધા છે। મરચાં ઉમેર્યા પછી આપણે આ રીતે બધા મસાલા સાથે થોડું ચમચાથી આને ચલાવતા રહેવાનું છે। લગભગ 2 સેકન્ડ સુધી આ રીતે મરચાંને એમાં તેલમાં સાતળી દેવાના છે। અને આ મરચાં છે જે રૂટિન બધાના ઘરમાં આ રીતે બનતા જ હોય છે।
તો હવે મેં રૂટિન મસાલા કર્યા છે. આમાં જે કોઈ મેં નવીન મસાલા બી નથી કેર કર્યા. અહીંયા તમને પસંદ હોય તો તમે લાલ મરચું, ધાણા જીરું, હલ્દી બધો ઉપયોગ કરી શકો છો. ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો લાસ્ટમાં મેં મીઠું નાખ્યું છે. રૂટિન મસાલા કરી અને થોડુંક મેં અત્યારે અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. તો ગરમ મસાલો નાખવાથી જે ખટ્ટા દહીંવાળા મરચાં છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એકદમ સ્વાદિષ્ટ બને છે. તો મસાલા કર્યા પછી હવે આપણે આને થોડું ફરી મિક્સ કરી દઈશું ચમચાથી. અને તમે જોઈ શકો છો મારા મરચાંમાં વધારે પડતું ક્યાંય તેલ નથી ફ્રેન્ડ્સ, એકદમ લાઇટ બનાવ્યા છે. બહુ મસાલાથી ભરપૂર છે પણ વધારે પડતું તેલ નથી. અને એમાં જે સ્વાદ છે એ બહુ વધારે પડતો સ્વાદ છે, જો ખટાશવાળો સ્વાદ છે. અહીંયા તમને પસંદ હોય તો તમે થોડોક ગોળ બી નાખી શકો છો, પણ ફ્રેન્ડ્સ ગોળ તો બિલકુલ સારો લાગતો નથી, કારણ કે આપણે મેઇન જ ખટાશવાળા મરચાંની રેસીપી તૈયાર કરી છે, તો એમાં ગળપણ બિલકુલ સારું નહીં લાગે. તો 2 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા મસાલા કર્યા ત્યારે ઉપર દહીં રેડ નાખી દીધું છે. હવે દહીં નાખ્યા પછી આપણે હવે અહીંયા જે થોડું પાણી, દહીંવાળી છે વાટકી છે એમાં જ મેં લગભગ અડધાની અડધી વાટકી જેટલું પાણી લીધું છે, જેથી કરી અને મસાલા નાખ્યા છે એ અને જે મરચાં છે એકદમ સરસ તેલમાં શેકાઈ જાય અને મસાલા બધા ભળી જાય અને એકદમ ખટાશ એમાં બેસી જાય છે. તો જુઓ, હવે આને આપણે ઢાંકી અને લગભગ 5 થી 7 મિનિટ માટે, 5 જ મિનિટ, હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારા મરચાં હોય એ ઉપર તમારે ડિપેન્ડ રહે છે કે તમે કેટલી વાર એને રાખી શકો છો. મારા 100 ગ્રામ મરચાં હતા તો 5 જ મિનિટ થઈ હતી. 5 મિનિટ મેં ઢાંકી અને આ રીતે મૂક્યું તો તમે જોઈ શકો છો એકદમ મસાલા સાથે મરચાં ચડી ગયા છે અને બધા સ્વાદ સાથે મસાલા એકદમ જે આપણા મરચાં છે એમાં ભળી ગયા છે અને તૈયાર છે. આપણા આ દહીંવાળા મરચાં તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા મેં જે 2-3 દિવસ પહેલાં જ અપલોડ કરેલો હતો કેપ્સિકમ મરચાંનો વિડીયો છે સબ્જીનો, એમાં મેં આ પાવડર બનાવેલો હતો. એ પાવડર મેં અત્યારે ડબ્બો ભરીને બનાવીને રાખી દીધો છે. હવે અહીંયા આ પાવડર મેં એમાં નાળિયેરનું છીણ છે, શિંગદાણા છે, એ તમે વિડીયો બધાએ જોયેલો હશે. તો એ મસાલામાંથી 1 ચમચી મેં અત્યારે ડ્રાય મસાલો ઉપયોગ કર્યો છે. તો એકદમ સરસ ટેસ્ટી અને એકદમ બહુ વધારે પડતું તેલ નથી, ફ્લેવરથી ભરપૂર છે અને આપણા મરચાં સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ લાઇટ મસાલા છે, બહુ વધારે પડતું તેલ નથી અને સ્વાદમાં તો બહુ જ સરસ ખટાશવાળા આ મરચાં તૈયાર થઈ જાય છે. લગભગ તમે આ ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી એકદમ સારા રહે છે, કારણ કે વધારે પડતું એમાં પાણીનો ભાગ નથી. તમે જોઈ શકો છો બિલકુલ ડ્રાય મરચાં છે આપણા. તો આજની રેસીપી મારી અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો એકદમ ખાટું દહીં આવે છે, મલાઈવાળું દહીં આવે છે, એમાંથી જ બનતા આ મરચાં સરસ તૈયાર થઈ જાય છે. અને શિયાળાની સિઝન છે, શિયાળાની સિઝનમાં અત્યારે જે શાક માર્કેટમાં અનેક ઘણા મસાલા મરચાં આવતા હોય છે, તો એમાંથી જ આપણે એક સરસ આ રેસીપી તૈયાર કરી છે. અને ઉપરથી મેં અત્યારે જે મેરો ડ્રાય મસાલો બનાવેલો હતો એ મેં ઉપર થોડો ઉમેર્યો છે. તો જુઓ, આજની રેસીપી મારી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે જમતી વખતે ફક્ત 2 ચમચી આ તમે દહીંવાળા તમે મરચાં લઈને બેસશો ને તો તમને 2 ચમચી વધારે ખાવાનું મન થઈ જશે, એવા ખટ્ટા આ મરચાં તૈયાર થઈ ગયા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો નેક્સ્ટ રેસીપી આવી જ એક સરસ શિયાળાની વાનગી તૈયાર કરીશું.